टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માંથી કે જ્યાં વટવા ખાતે બુલેટ ટ્રેનનો પિલર તૂટવાના મામલે અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ તરફ આવતી 23 ટ્રેન કેન્સલ કરાઈ છે। ટ્રેન કેન્સલ થતા અનેક મુસાફરો જે છે અટવાઈ ગયા છે। અનેક ટ્રેનો લેટ હોવાના કારણે લોકોના સામાજિક પ્રસંગો પણ અટવાઈ ગયા। મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રી પરેશાન થયા છે। વહેલી સવારે 5 વાગે અમદાવાદથી ઉપડતી કર્ણાવતી ટ્રેન રદ થઈ ગઈ છે। વહેલી સવારે 4 વાગે કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલા મુસાફરો પરેશાન થઈ ગયા। શરૂઆતમાં ટ્રેનનો સમય સવારે 8 વાગ્યાનો ડાઉન કરવામાં આવ્યો। બાદમાં અચાનક ટ્રેન રદ થઈ હોવાની જાહેરાત કરાઈ। કર્ણાવતી ટ્રેનના 1000 થી વધુ યાત્રીઓ નિરાશ થઈને પરત જવા મજબૂર બન્યા। તો 1000 થી વધુ જે યાત્રીઓ હતા તે અટવાયા હતા। વટવા ખાતે બુલેટ ટ્રેનનો પિલર તૂટી ગયો અને તેના કારણે 23 જે ટ્રેન છે તે કેન્સલ કરી દેવામાં આવી હતી। અમદાવાદ તરફ આવતી 23 ટ્રેન કેન્સલ કરાઈ હતી અને ટ્રેન કેન્સલ થતા મુસાફરો પણ અટવાઈ ગયા હતા। મુસાફરોને પારાવાર હાલાકી પડી હતી। કેટલાક મુસાફરો એવા હતા કે જેમને સામાજિક પ્રસંગો હતા અને ટ્રેન રદ થવાના કારણે તે અટવાઈ પડ્યા હતા। મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રી પરેશાન થયા હતા। આપણે જણાવી દઈએ કે વહેલી સવારે 5 વાગ્યાનો સમય હતો, પરંતુ એ ટ્રેન રદ કરી દેવામાં આવી અને તે બાદ વહેલી સવારે 4 વાગે કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલા મુસાફરો પારાવાર પરેશાન થઈ ગયા હતા। 1000 થી વધુ એવા યાત્રીઓ હતા જે સ્ટેશન પર રાહ જોઈને બેઠા હતા અને આખરે પછી તે બાદ ટ્રેન રદ કરી દેવામાં આવી હતી। સમયગાળો બદલવામાં આવ્યો હતો, પરંતુ તે બાદ આખરે ટ્રેન રદ થઈ જતા પારાવાર યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો આપને જણાવી દઈએ કે જ્યાં વટવા ખાતે આ ઘટના બની છે, બુલેટ ટ્રેનનો પિલર તૂટી પડ્યો અને જેના કારણે અનેક જે ટ્રેનો છે તેને અસર પહોંચી છે। અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ તરફ આવતી 23 ટ્રેન છે જે કેન્સલ કરી દેવામાં આવી, પરંતુ આ જે ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તેના કારણે મુસાફરોને હાલાકી પડી છે। અનેક ટ્રેનો લેટ હોવાના કારણે લોકો પોતાના સામાજિક પ્રસંગમાં ન પહોંચી શક્યા। મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રી પારાવાર પરેશાન થઈ ગયા હતા। સ્ટેશન ઉપર રોકાયા હતા અને તે બાદ વિલામોઢે પરત ફર્યા હતા। વહેલી સવારે 5 વાગે ઉપડતી અમદાવાદથી ઉપડતી કર્ણાવતી ટ્રેન કે જેને રદ કરી દેવામાં આવી છે અને વહેલી સવારે 4 વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો જમાવડો જોવા મળી ગયો હતો। 1000 જેટલા યાત્રીઓ હતા જે પરેશાન થયા છે। તો વટવામાં જે ઘટના બની તેના કારણે યાત્રીઓ કેટલા પરેશાન થયા છે, તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, આપની પાસેથી જાણવું છે, વટવામાં જે ઘટના બની છે તેની અસર સીધી યાત્રિકો પર પડી છે, કેમ કે અહીંયા હજારો યાત્રિકો અટવાઈ પડ્યા। जी बिल्कुल थी आम तो रेल विभाग है ते सारी कामगीरीना मोटा दावाओ करतुं होय छे, परंतु गई काले वटवामां जे प्रकारे दुर्घटना घटी અને તેના કારણે જે પાટા છે તે ડેમેજ થયા છે, પરંતુ આ પાટા ડેમેજ થવાના કારણે અનેક જે રેલ વ્યવહાર છે, કનેક્ટિવિટી છે તે પ્રભાવિત થઈ છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા જ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી કે જ્યાં આગળ મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર છે તે થતી હોય છે। આ ઉપરાંત આજે જે પ્રકારે રેલ વિભાગ દ્વારા મીડિયામાં જે પ્રકારે અહેવાલો આપવામાં આવ્યા છે, જે પ્રકારે ટ્રેનો છે તે રદ થઈ છે, મુલતવી થઈ છે, મોકૂફ થઈ છે તેની જાણકારીઓ છે તે આપવામાં આવી છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક તેમના ગ્રાહકો કહી શકાય, મુસાફરો કહી શકાય, તેમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। બીજી તરફ હવે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મના દ્રશ્યો છે કે જ્યાં આગળ પોતાના ટ્રેન પકડવા માટે નીકળેલા કલાકોથી રઝળતા મુસાફરો છે તે અહીંયા ક્યારે પોતાની ટ્રેન આવશે તેની પ્રતીક્ષા છે તે કરી રહ્યા છે। રદ થઈ છે તેની પણ કોઈ વ્યક્તિગત રીતે માહિતી છે, જાણકારી છે તે નથી આપવામાં આવી। તો બીજી તરફ અહીંયા જે હેરાનગતિ મુસાફરોને થઈ રહી છે તેની તરફ કોઈ પાણીનું પણ પૂછવા માટે અહીંયા
હાલ દેખાઈ નથી રહ્યું. બીજી તરફ અધિકારીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આપ દ્રશ્ય જુઓ, એક તરફ જે મોટા મોટા દાવાઓ છે તે કરવામાં આવતા હોય છે, પરંતુ જે ડેટા મુસાફરોનો તમામ રેલ વિભાગ પાસે હોય છે તેમને વ્યક્તિગત રીતે ના કોઈ મેસેજ કરીને જાણ કરવામાં આવી છે, ના કોઈ ફોન કરીને જાણ કરવામાં આવી છે કે તમે જે ટ્રેનમાં મુસાફરી કરવાના છો તે ટ્રેન રદ છે અથવા તો પછી તેને મોડું થશે. બીજી તરફ કેટલાક લોકો છે તે અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, કેટલા કલાકથી અહીંયા બેઠા છો? 4 કલાકથી. અચ્છા, 4 કલાકથી બેઠા છો. તમારી ટ્રેન રદ છે કે મોડી આવવાની છે એવી કોઈ જાણ થઈ છે તમને? મોડી આવવાની. અચ્છા, મોબાઈલ પર કોઈ એવા મેસેજ આવ્યા છે? કોઈ મેસેજ ના આવ્યો. અચ્છા, તમને રેલ વિભાગ તરફથી કોઈ બીજી વ્યવસ્થાઓ આપવામાં આવી છે? કઈ વ્યવસ્થા નહીં, કશું વ્યવસ્થા નહીં. જે મુસાફરો છે તે અહીંયા શું કહી રહ્યા છે તે આપ સીધી રીતે સાંભળી રહ્યા છો. અન્ય લોકો પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા કલાકથી ઉભા છો? અમે 4 વાગે આવી દઈશું ભાઈ. કોઈ સુવિધા નથી એમ કે કોઈ ભાઈ. અચ્છા, તમને કોઈ રેલ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે તમારી ટ્રેન કેમ મોડી છે, રદ છે? કોઈ મેસેજ વગેરે કોઈ નથી. કોઈ મેસેજ નહીં, કોઈ બી નહીં. અચ્છા, તમે અહીંયા બેઠા છો તો અહીંયાથી કોઈ અધિકારી કોઈ આવ્યું કે તમે કેમ બેઠા છો, પાણી પીશો કે કોઈ નથી પૂછ્યું. કોઈ પાણીનો ચાયનો કોઈને નથી પૂછ્યું. આ જુઓ, આ જે મોટા મોટા દાવાઓ કરતું રેલ વિભાગ અને તેમની હકીકત છે કે એક તરફ જે દુર્ઘટના છે તે તો થાય એ સ્વાભાવિક છે, પરંતુ બીજી તરફ જે વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવી જોઈએ તે ક્યાંય કરવામાં નથી આવી રહી. તમામ અધિકારીઓ છે તેમની ગેરહાજરી અત્યારે રેલવે સ્ટેશન ઉપર જોવા મળી રહી છે, પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. જે અધિકારીઓ મુસાફરોની સેવા માટે લગાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ગેરહાજર જોવા મળી રહ્યા છે અને તેમના જ કારણે મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેઓ અત્યારે પરેશાન છે તે થઈ રહ્યા છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો જે રેલ વ્યવહાર છે તેને અત્યારે પ્રભાવિત જોવા મળી રહ્યો છે, પરંતુ એ પ્રભાવિતતાના કારણે અનેક મુસાફરો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોનક, તમામ વિગતો બદલ આભાર. તો 25 જેટલી ટ્રેન કેન્સલ થઈ છે, જેની સીધી અસર યાત્રિકોને પડી છે. તો લોકોના સામાજિક પ્રસંગો અટવાઈ ગયા છે, લોકો પોતાના ગામ જઈ રહ્યા હતા તે પરેશાન થઈ ગયા છે. હજારો યાત્રીઓ છે કે જે વહેલી સવારના 4 વાગ્યાના સ્ટેશન પર હાજર છે, પરંતુ જેવી આ દુર્ઘટના બની અને તે બાદ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી, જેમના કારણે પારાવાર હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે. હજારો એવા યાત્રીઓ છે કે જે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા, જેઓ હવે વેલા મોડે પરત ફર્યા છે.